વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. રાજ્યમાં દારૂબંધીનો કડકપણે અમલ થાય તે માટે ડીજીપી તરફથી આદેશ કરવામાં આવ્યા છે. જો કે દારૂબંધીના કાયદાનો અમલ જેના શિરે છે તે પોલીસકર્મીઓ જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. વાત છે હિંમતનગરની કે જ્યાં સહકારી જિંચાર 4 રસ્તા નજીક બે પોલીસ કર્મચારીઓ ચાલુ કારમાં દારૂનું સેવન કરી રહ્યા હતા. આ દરમિયાન આસપાસના સ્થાનિકોએ બંનેને પકડીને માર માર્યો. ત્યારબાદ બંનેને એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવ્યા. પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી તો બીજી તરફ ભરત દેસાઈ અને મહિપાલસિંહ ચંપાવત નામના બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને કોન્સ્ટેબલ સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. બે પોલીસ કર્મચારી હતા, એમાંથી એક પોલીસ કર્મચારી પકડાયેલ અને બીજો પોલીસ કર્મચારી નાસી ગયેલ. જે પોલીસ કર્મચારી પકડાયેલ તે દારૂની નશાની હાલતમાં હતો. તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. બે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો